એચએમ કિચનમાં તમે જોઈ રહ્યા છો આજે દહીં વડાની રેસીપી. તો અહીં મેં અડદની દાળ લીધી છે. આ અડદની દાળને તમારે સરખી રીતે સાફ કરી અને લઈ લેવાની. મેં અહીં 2 થી 3 વાટકી અડદની દાળ લીધી છે અને તેને સરસ 3 થી 4 પાણીથી ધોઈ લેવાની, જેથી કરીને ઉપર તેનું પાવડરનું કોટિંગ હોય છે તે દૂર થઈ જાય અને તેને 3 થી 4 કલાક માટે પલળવા દેવાની છે. તો હવે 3 થી 4 કલાક પછી તમને બતાવું છું કે દાળ પલળી ગઈ છે અને તેને હું મિક્સર જારમાં આ રીતે કોઈ કાણાવાળા ચમચાથી લઈ રહી છું કે જેથી કરીને પાણીનો ભાગ વધારે ના આવે તેનું ધ્યાન રાખવાનું. થોડું તમારે ક્રશ કરવા માટે પાણી જોતું હોય તો 1 થી 2 ચમચી પાણી એડ કરવાનું અને આ તમને બતાવું તે રીતનું ટેક્સચર આવવું જોઈએ. આ રીતે જેટલી દાળ છે તે બધી દાળને દળી લેવાની અને છેલ્લે દાળ થોડીક વધે ત્યારે તેની અંદર લીલા મરચાં એડ કરી અને તેને પણ સાથે સાથે ક્રશ કરી અને મિશ્રણ તૈયાર કરી લેવાનું, જેથી કરીને એકદમ સરસ લીલા મરચાં ક્રશ થઈ જશે અને લીલા મરચાંથી અડદની દાળમાં તીખાશનો ટેસ્ટ આવી જશે અને આ ટેસ્ટ તમને ખૂબ જ સરસ લાગશે. ત્યારબાદ બધા મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે. આ મિશ્રણને તમારે બીટરની મદદથી બીટ કરવાનું છે, જેથી કરીને આપણે જે વડા ઉતારીએ તે એકદમ સોફ્ટ ઉતરે અને આ વડાની અંદર આપણે ખાવાનો સોડા કે બેકિંગ સોડા જે તમે યુઝ કરતા હોય તે લેવાનો નથી. એના માટે આ સ્ટેપ કરવું ખૂબ જ અગત્યનું છે. જો તમને બીટરની મદદથી ફાવે તો તમે બીટરની મદદથી કરી શકો છો અથવા હાથેથી પણ મિશ્રણને એકદમ હળવું કરી દેવાનું. તમને હું બતાવું છું કે મારું મિશ્રણ એકદમ હળવું અને ફૂલાઈ ગયું છે, જે હતું તેનાથી વધારે થઈ ગયું છે. તો હવે બેટરની અંદર મીઠું એડ કર્યા બાદ એક બીજા વાસણમાં પાણી લેવાનું. જે આપણે વડા તળીએ ત્યારબાદ તે વડાને આ પાણીમાં એડ કરવાના છે. અત્યારે મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે, ત્યાં સુધીમાં પાણી તૈયાર કરી લઈએ. તો આ પાણીની અંદર હિંગ એડ કરીશ અને સ્વાદ પ્રમાણે મીઠું તમે એડ કરો. થોડું મીઠું એડ કરીશું. હિંગ એટલા માટે એડ કરીએ છીએ કે અડદની દાળ આપણને ભારે ના પડે અને અડદની દાળથી ગેસ ના થાય તેના માટે હિંગ એડ કરીએ છીએ. હવે અહીં તેલ ગરમ થઈ ગયું છે, તો 1 વાટકીમાં આ રીતે પાણી લેવાનું અને તેમાં ભીનો હાથ કરી અને તેલમાં આ રીતે વડા તમારે મૂકી દેવાના. અહીં હું તમને વડા મૂકવાથી માંડીને તળવાની દરેક પ્રોસેસ બતાવું છું. મેં વિડીયો કોઈ પણ જગ્યાએ સ્કીપ નથી કર્યો. જે રીતે બનાવું છું તે જ રીતે હું તમને બતાવી રહી છું. તો મિત્રો, તમે મારા વિડીયો જુઓ છો તે બદલ તમારો ધન્યવાદ. તમે જેટલા જુઓ છો તેટલા જ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરો તેમજ લાઈક કરો. આ રીતે વડાને ધીમે ધીમે હળવા હાથે પહેલાં ચલાવવાના છે અને ત્યારબાદ તેને ઉલટ પલટ કરી અને વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તમે કોઈ પણ વાનગીની રેસીપી તમારે જોતી હોય તો તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો તે હું બનાવવાનો ઘણો પ્રયત્ન કરીશ. મને ઘણા વ્યુઅર્સ વોટ્સએપમાં પણ અમુક મેસેજ કરતા હોય છે, તો હું તેને અનુલક્ષીને અમુક વિડીયો પણ બનાવું છું અને તેની માંગને હું પૂરી પણ કરું છું. તમે જોઈ શકો છો કે બધી જગ્યાએથી એકદમ સરસ વડા ફ્રાય થઈ રહ્યા છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે.
અને ફૂલણા પણ છે. જેટલું આપણે બેટર મૂક્યું હતું તેનાથી ડબલ થયા છે. ખાવાનો સોડા એડ કર્યા વગર એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ ગયા છે અને સોફ્ટ પણ એટલા જ બન્યા છે. હવે આ વડાને આપણે જે પાણી તૈયાર કર્યું હતું તે પાણીની અંદર એડ કરી દેવાના છે. તો મેં એક પ્લેટમાં લીધા અને પ્લેટમાં લીધા બાદ તે વડાને હું આ રીતે પાણીમાં એડ કરી દઈશ. આ પાણીમાં તમારે વધીને 2 થી 5 મિનિટ વડાને રાખવાના. હવે 5 મિનિટ પલળે છે ત્યાં સુધીમાં જે દહીં વડાનું દહીં બનાવવાનું હોય છે તે મિક્સ કરી લઈએ. અહીં મેં 1 વાટકી દહીં લીધું છે. તેની અંદર 2 ચમચી મેં દળેલી ખાંડ લીધી છે. ગળપણ તમને વધારે ઓછું જે રીતે ફાવતું હોય તે રીતે તમે લઈ શકો છો. અને ખાંડને સરસ દહીંમાં મિક્સ કરી લેવાની. અને મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું મીઠું એડ કરી દેવાનું, જેથી કરીને દહીંનું મિશ્રણ પણ આપણને મીઠા વગરનું મોળું ના લાગે. હવે આ વડા એક સોફ્ટ થઈ ગયા છે તો તેને આ રીતે હાથની હથેળીથી પ્રેસ કરી અને ચપટા કરી અને એક ડીશમાં લઈ લઈશું. જે ડીશમાં વડા બનાવવા છે દહીં વડા તે જ ડીશમાં વડાને પ્રેસ કરી અને લઈ લઈશું. તો હું આ પ્લેટની અંદર વડાને લઈ લઉં છું. હવે આની ઉપર આપણે દહીંનું મિશ્રણ જે બનાવ્યું હતું તે દહીંનું મિશ્રણ એડ કરવાનું છે. દરેક જગ્યાએથી આપણને વડા ના દેખાય તે પ્રમાણે દહીંને મિક્સ કરી લેવાનું છે. તમે આ રીતે દહીં વડાની પ્લેટ ફ્રીજમાં મૂકીને પણ ખાશો તો પણ તમને એકદમ કોલ્ડ દહીં વડા ખૂબ જ મજા આવશે. અને તેવું ના કરવું હોય તો એકદમ ચીલ્ડ દહીં લેવાનું, તેનાથી પણ દહીં વડા ખૂબ જ સરસ લાગે છે. હવે આ દહીં વડા માટે મેં ગળી ચટણી, ખજૂરની ચટણી અને કોથમરીની ચટણી તૈયાર કરી છે. તો હવે દહીં મેં એડ કરી દીધું છે તો તેની ઉપર કોથમરીની ચટણી એડ કરી દઈશું. ચટણી અને મસાલા ઉપરના તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. તેમજ દહીં તમને જેટલું ભાવે તેટલું દહીં પણ તમે વધારે ઓછું કરી શકો છો. મિત્રો, તમે મારા વિડીયો જુઓ છો અને જો તમે નવા આવ્યા હોય તો તમે અચૂક મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમને મારા વિડીયો જલ્દીથી મળે. અને બેલ આઇકનને દબાવશો તો તમને નોટિફિકેશન પણ આવશે અને મારા વિડીયો તમે જોઈ શકશો. મેં ગ્રીન ચટણી પછી આ રીતે ખજૂર આંબલીની ચટણી ગળી એડ કરી છે. તેની ઉપર થોડું મરચાંનું પાવડર સ્પ્રિંકલ કર્યું અને થોડું ધાણા જીરું પાવડર સ્પ્રિંકલ કરીશું. સાથે સાથે મેં અહીં સેવ લીધી છે અને દાડમના દાણા લીધા છે. તો આ રીતે તેને પણ સરસ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. દાડમના દાણા પછી હવે સેવને સ્પ્રિંકલ કરી છે. સાથે સાથે થોડી કોથમરી અને થોડો ચાટ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. આ એક જાતની ચાટ જ છે, તો ચાટ મસાલો એડ કરવાથી આપણી ચાટ એકદમ સરસ તૈયાર થઈ જશે. તો આટલી જલ્દી મિત્રો દહીં વડા તૈયાર થઈ ગયા છે. 1-2 નાની મોટી ટિપ્સથી યાદ રાખવાથી દહીં વડા ખૂબ જ સરસ બનશે. ફરી મળીશું HM કિચનમાં નવા આઈડિયા સાથે. ધન્યવાદ મિત્રો.